યાત્રાધામ અંબાજીના માર્ગો હવે ભક્તો માટે અસુરક્ષિત બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જી હા, ગુરુવારે ગબ્બરની આરતી ભરીને પરત જઈ રહેલા અમદાવાદના ભક્તો પર અસામાજિક તત્વોએ પાંસા ગામ નજીક પથ્થરમારો કર્યો। એક સાથે 3 કાર પર થયેલા પથ્થરમારાથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ ભક્તો છેલ્લા 20 વર્ષથી અમદાવાદથી નિયમિત 14 આરતી ભરવા અંબાજી આવે છે અને અગાઉ માર્ચ મહિનાની 14 પણ હળાદ માર્ગ પર આવી જ રીતે પથ્થરમારો થયો હતો। વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ પણ સ્થાનિક પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પથ્થરમારાનો ભોગ બનેલા ભક્તોએ હેમખેમ વતન પહોંચી વિડીયો બનાવી મીડિયાને મોકલ્યો હતો અને પોલીસની ઢીલી કામગીરી પર સવાલ ઊભા થયા છે। દર 14 નું મહત્વ છે। ત્યાં લાખોની સંખ્યા 14 અને પૂનમે અંબાજી ગબ્બર પર તમને જોવા મળશે। અમારા અલગ અલગ ગ્રુપ આવે છે, જેથી કોઈ મહેસાણાથી આવે છે, કોઈ રાજકોટથી આવે છે, કોઈ ઊંઝાથી આવે છે। ગઈ ફાગણ સુદ 14 બી હળાદવાળા રોડ ઉપર ગાડીઓના પથ્થરમારો થયેલો અને કાલે બી વૈશાખ સુદ 14 અંબાજીથી પાંસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી। અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન